જૂનાગઢમાં મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનોને નિર્ધારિત સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમની આસપાસ 3 લેયર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં સ્થાનિક પોલીસ સહિતના દળ તૈનાત છે. સમગ્ર પરિસર 24 કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ વડા દ્વારા સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરાઈ રહી છે. આવતીકાલે મતગણતરી પહેલા સુધી તમામ મશીનો લોખંડી સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે અને પરિસરમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગઈકાલે મતદાન પૂર્ણ થયું ત્યારે સ્ટ્રોંગ રૂમમાં જે ઈવીએમ આપણે રાખવામાં આવ્યા છે ત્યાંના સીધા દ્રશ્યો આપણે જોઈએ છીએ. હાલ જુનાગઢ જિલ્લા પંચાયત તથા 9 તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન બૂથ પર લાઈનો લગાવી હતી. ત્યારે મતદાન જુનાગઢમાં જોઈએ તો 57.27%, વંથલીમાં 61.17%, માણાવદરમાં 61.46%, વિસાવદરમાં 58.4%, ભેસાણમાં 58%, મેંદરડામાં 60%, માળિયામાં 66%, કેશોદમાં 60%, માંગરોળમાં 59.73%. કુલ એવરેજ મતદાન આપણે જોવા જઈએ તો 60% જેટલું મતદાન થયું છે. ત્યારે હાલ આમ જોવા જઈએ તો હાલ જે ઈવીએમ છે સ્ટ્રોંગ રૂમમાં સેફ રાખી દેવામાં આવ્યા છે અને ગઈકાલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે ઈવીએમની મતગણતરી આ જ જગ્યાએ થશે. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.